આજે મારી પહેલા જેટલા પણ સાથી સ્ટેજ પર આવ્યા, મહેશભાઈ ટીલાવર, એકવાર જોરદાર તાલીઓ. શાનદાર ટેકનિકલ રાઘવભાઈ વાસિયા, એકવાર જોરદાર. ઇમરાન રિસીવર દિનેશભાઈ ચાવડા, એકવાર જોરદાર. બધાનું શાનદાર સ્વાગત. આજે સતત આ પ્રોગ્રામને સાકાર કરવા માટે, તમને બધા સુધી વાતો પહોંચાડવા માટે જેમણે પણ મહેનત કરી છે, અને ખાસ કરીને મહેશભાઈ નાકરાણી સુરત હોવા છતાં એ અમને એમની ટીમ જેમણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું, એકવાર એમના માટે જોરદાર તાળી. સુનિલભાઈ પણ અહીંયા ખૂબ સારી મહેનત કરી, એમના માટે જોરદાર તાળી. જસુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, બાબુભાઈ, આ બધા જ રામસિંહભાઈ, જેટલા પણ ટેકનિકલ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે, બહારથી આવેલા છે, પધારેલા છે, બધા સાથે જોરદાર તાળી. જોરદાર તાળી તમારા બધા માટે. કારણ કે બીજા માટે તો બહુ આપણે ધન્યવાદ. આમ તો આ હોલમાં તો ગમે ત્યાં અવાજ પહોંચે એવું વાંધો આવે છે ને પાછળ. ચાલો, તો સાધનો ઉપર કોઈ ડિપેન્ડ નહીં રહેવાનું. આ ટેકનોલોજી છે ને, ક્યારે શું થાય આપણને ખબર ન પડે. એના કરતા ભગવાને આપ્યું છે હેને, જીવનમાં એક મંત્ર રાખવાનો, કોઈ દિવસ કોઈનું ગુલામ નહીં બનવાનું, કોઈ વસ્તુનું ગુલામ નહીં બનવાનું. આજે બધા આપણે ઘણી વાર શું થાય, ટેકનોલોજી નહીં ગુલામ થઈ જઈએ ને. બધી ટેકનોલોજી છે, ગુલામ નહીં થાવ. ગુલામ થાય એટલે નિરાશા આવે. શું થાય? નિરાશા. તો બધાનું સ્વાગત છે. અને આપણી વચ્ચે આ સ્પેશિયલી આપણા અમરેલીના ડેપો હોલ્ડર જે આજે બહુ મોટી સેવા આપી રહ્યા છે, આપણા દરેક વિતરણ કેન્દ્ર, સેવા કેન્દ્ર સુધી જે માલ પહોંચાડવામાં સહયોગ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, એવા વિવેકજી આપણી વચ્ચે છે. શાનદાર તાલીઓથી સ્વાગત કરીએ એમનું. જોરદાર તાલીઓથી સ્વાગત છે સર. જેટલા પણ મહાનુભાવો આપણી વચ્ચે છે, એ મહાનુભાવો જે પણ સિનિયર સિટીઝન હશે, કોઈ પદ શોભાવી ચૂક્યા હશે, રિટાયર્ડ પર્સન હશે, એ વડીલોનું બધાનું જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું. ખેડૂતોનું સ્પેશિયલ સ્વાગત કરીએ. ખેડૂત ભાઈઓ મોટી સંખ્યામાં છે આપણી વચ્ચે. નોકરી કરવાવાળા ભાઈ બહેનો છે, એકવાર એમનું પણ જોરદાર સ્વાગત કરીએ. અને આપણી વચ્ચે વેપારી મિત્રો પણ છે, નાના મોટા દુકાન, ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ કંઈ પણ ચલાવતા હોય, તો આ વેપારી ભાઈનું પણ જોરદાર સ્વાગત. વેકેશન પડી ગયું હોય, વિદ્યાર્થીઓ હોય તો હાથ ઉપર કરે. સ્ટુડન્ટ ઘણા બધા છે, જે પરિવારનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે, એમના માટે જોરદાર સ્વાગત. તાલી. આપણી વચ્ચે દૂર દૂરથી બહેનો પધાર્યા છે, બહુ સારી એવી સંખ્યામાં. તો હું ઈચ્છીશ કે બહેનોનો જ આ પ્રોગ્રામ છે, તો બહેનોનું વિશેષ સ્વાગત થવું જોઈએ. જોરદાર તાલીઓથી સ્વાગત. તો બહેનો જે છે, હકીકતે જાણતા હોય કે ન જાણતા હોય, તમને એવું લાગતું હશે કે માઇક તો તમારા ભાઈઓના હાથમાં છે, પણ તમે પકડતા નથી એટલે આ ભાઈઓ ઘૂસી ગયા છે. વાસ્તવિક ડાયરેક્ટ સેલિંગનો જન્મ એક લેડીઝે કરેલો વિશ્વમાં. દેશમાં આ સિસ્ટમનો આવિષ્કાર થયેલો ડાયરેક્ટ સેલિંગનો, અને એક મહિલાએ કરેલો. કોણે કરેલો? મહિલા પોતાનું કામ ઘરે બધું પતાવી, બાળકોને સ્કૂલે મોકલ્યા પછી ફ્રી રહેતી હતી. તો એને નવો આઈડિયા આવ્યો કે યાર, ભગવાને મને અહીંયા ખાલી શું આમ માખીઓ મારવા જ બેસાડી મોકલી હશે, આવું કરવાનું મારે એમ. તો એણે એક વિચાર સૂઝ્યો અને એક પરફ્યુમ બનાવ્યું. શું બનાવ્યું? પરફ્યુમ બનાવ્યું. અને જેટલો ફ્રી ટાઈમ મળતો હતો ને,
એ ઘરે ઘરે લોકોને એ બતાવવા નીકળી અને ત્યારથી આ સિસ્ટમનો જન્મ થયો. એટલે મહિલાઓએ જન્મ આપેલો છે આ ડાયરેક્ટ સેલિંગ. એટલે આગળ આવવાની જરૂર છે તમારે. જ્યારે તમે RCM ની અંદર જોશો કે સ્પેશિયલ TC છાબડાજીએ નવા ભારતનું નિર્માણ મુખ્ય ઉદ્દેશ્ય રાખ્યો, પણ મુખ્ય ઉદ્દેશ્ય નવા ભારતના નિર્માણમાં પાછા એના પેટા ઉદ્દેશ્યમાં જો સૌથી પહેલા 3 ઉદ્દેશ્યો કયા, ઘણા બધા ઉદ્દેશ્યો છે, એમાં 3 મુખ્ય કયા, એમાં પહેલું કયું છે સ્વાસ્થ્ય રક્ષા. જે મહેશભાઈ બહુ તાકાત મારતા હતા સ્વાસ્થ્ય ઉપર. યસ, સ્વાસ્થ્ય જે આપણા દેશની નીડ છે. આપણા દેશમાં લગભગ 80 થી 90 લાખ કરોડ લોકો નાની મોટી મેડિસિન ખાઈ રહ્યા છે આજે. તો આ વિષય ગંભીર છે, જેને આપણે હળવાશથી લઈ રહ્યા છીએ, કારણ કે આપણો દેશ હેલ્થ કોન્શિયસ નથી. આપણે બધા મની કોન્શિયસ છીએ. એટલે આપણે હેલ્થ આપણને અવગણીએ છીએ. હેલ્થ આપણા ધ્યાનમાં જ આવતી નથી. હેલ્થ વિશે આપણે ઇન્ટરેસ્ટ જ હોતો નથી. મને પોતાને પૈસાની વાત કરે ને તો 1% ગમે નહીં, હું તમને ચોખ્ખું કહું છું. પણ છતાંય મારે જ કહેવું પડે છે કે જરા લોકોને કહો. શું કામે? મારો 20 વર્ષની જર્ની એમ કહે છે કે મેં બહુ માથા ફોડ્યા સ્વાસ્થ્ય માટે, પણ લોકો છેવટે પૈસાને જ સમજે છે. હલો, મેં 20 વર્ષના મારી જિંદગી RCMની જર્નીમાં ક્યારેય એવા લોકો ન જોયા. બાકી આપણે મરણ પથારીએથી ઊભા કરેલા છે RCMની પ્રોડક્ટથી આપણા લોકોએ. જે બેડ રેસ્ટ હતા એવા લોકોને ચાલતા કરેલા છે. જે ખતમ થવા આવ્યા હતા એમાંથી આજે દોડતા થયા છે. પણ કોઈ એવા વ્યક્તિ ન નીકળ્યા કે મને RCMએ ઊભો કર્યો છે આ સામાનથી, તો હું 2-5 જણાને કહેવા માટે હું મારું કમસે કમ 2-4 કલાકનો સમય હું આપીશ. આવો વીરલો મેં 20 વર્ષમાં ક્યારેય નથી જોયો. અને જેટલા પણ કામ કરે છે, દોડે છે, કોઈને કહેવા જાય છે, એ એવા લોકો છે જેને 2 પૈસા આવે છે. હલો હલો, ન સમજાણું? અને સ્વાભાવિક છે, એ કોઈ શરમની વાત નથી. પૈસા કમાવા શરમની વાત છે? પણ છતાંય પૈસાની વાત આવે તો આપણને સારું નથી લાગતું. હા કે ના? હકીકતે 24 કલાક આપણે કરીએ છીએ મહેનત. છોકરાઓને ભણાવીએ છીએ 20-20 વર્ષ સુધી એના માટે. હા કે ના? રાત દિવસ ખેડૂતનો દીકરો રડતો હોય શેના માટે? પૈસા માટે ને, જીવન ચલાવવા માટે. વેપારી રાત દિવસ મહેનત કરે, ઢસરડા કરે, બાકી ઉધારા કરે, ઉજાગરા કરે, છેવટે આત્મહત્યા કરે છે ને લોકો. વ્યાજે લઈ લઈને પછી વ્યાજવાળા દબાણ કરે, આખા પરિવારને મારી નાખે. કહેવાનો મિનિંગ એ છે કે સ્વાસ્થ્યથી માણસ ચાલતો નથી. ખબર નહીં આ દેશમાં ક્યારે જાગૃતિ આવશે. RCM ખૂબ પ્રયત્ન કરે છે. એટલે ના છૂટકે જો તમે કંઈ વાંધો નહીં, કોઈ પણ એંગલથી જાગતા હોય તો RCMની મજા એ છે કે તમે પૈસાથી આવો તોય ભલે, અને સ્વાસ્થ્યથી આવો તોય ભલે, તમે સન્માનથી ચાલો તોય ભલે, તમે સ્વાર્થ માટે આવો તોય ભલે, તમે પરમાર્થ માટે આવો તોય ભલે, સ્વાસ્થ્ય બાય ડિફોલ્ટ મળશે મળશે ને મળશે. આરોગ્ય તો મળશે મળશે ને મળશે. કારણ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સ્વાસ્થ્ય રક્ષા. બીજું છે સ્વાવલંબન. શું છે? સ્વાવલંબન. રોયલ્ટી ઇન્કમ. જે અહીંયા બધા આવ્યા હતા જેટલા પણ, એમાં મોટા ભાગે કોઈ રોયલ્ટીના બિગનરથી સ્ટાર્ટ કર્યું છે રોયલ્ટી ઉપર જવા માટેનો પગથિયા ચડવા માંડ્યા છે. 21 પગથિયા છે અત્યારે RCMમાં. આગળ જતા કદાચ વધશે હજુ પણ. તો અત્યારે તો 21 પગથિયા છે. એ 21 પગથિયા ચડવાના શરૂ કરી દીધા હતા. એ બધા પગથિયા ચડીને અહીંયા આવ્યા હતા. હલો, કેટલા લોકોને એમાંથી પ્રેરણા લીધી કે અમારે અહીંયા જવું છે? લીધી કે નહીં કોઈ? હે? એસી ઓછું કરાવી નાખું? તમે અહીંયા અદબ વાળીને બેસતો તો આ તમને સમયની તો કિંમત કરવી પડશે તમારે. હે? અને આમ ખરેખર
ચલો આજે શું કામ આવ્યા, જરા સવાલ કરવો છે મારે. હું વાતચીત કરીશ, સહયોગ આપશો મને? હા, આપણે શું કામ આવ્યા છીએ, કોઈ જવાબ આપશે? સિનિયરો નહીં આપે, એ સિવાય કોઈ જવાબ આપશો ને? શું કામ આવ્યા આપણે આજે? બધા દૂર દૂરથી આવ્યા છો, મને ખબર છે. અમરેલીમાંથી તો ભાગે 25 જણા હોય તો ભલે છે. અમરેલીમાંથી કોઈ? અમરેલીમાંથી કોણ કોણ છે? તમે ગણવા જ ગણી લો, 25 નહીં થાય. હલો, બધા બહારથી આવ્યા છે. તો અમરેલી આપણું યજમાન છે. આજની આ ધરતી અમરેલીની છે, તો અમરેલી માટે જોરદાર સ્વાગત. અમરેલીથી ભાઈ બહેનો આવ્યા છે, 10-15 કિલોમીટરથી આવ્યા છે. દૂર તો હાથ ઉપર કરો, અહીંથી 10-15 કિલોમીટર. ઘણા બધા ભાઈ બહેનો છે, જોરદાર સ્વાગત બધાનું. 50 કિલોમીટરથી કોઈ છે? 50? ઓહો, જોઈ લો અમરેલી, જોજો ભાઈ, મોટા ભાગની સંખ્યા બહારથી આવી છે. આયા ના? તો આ બધા જ માટે જોરદાર જબરજસ્ત તાલી. અચ્છા, મારી જેમ 50 થી વધુ કિલોમીટર દૂરથી કોઈ આવ્યું છે? એમાંય બધી સંખ્યા છે, ઘણી બધી. જોરદાર તાલી, જોરદાર. સુરતથી પણ છે ને? ઓહો, સુરતથી ઘણી સંખ્યા છે. શું વાત છે. ચાલો, અને આ બધું શું કામ કરાવીએ છીએ તમને કહું, કે આપણો માણસને સફળતા માટે અથવા તો કોઈ કામ ઉપર વિશ્વાસ કરવો હોય ને, તો કોઈનો આધાર જોઈએ. શું જોઈએ? આધાર. એટલે આજે તમને બોલાવ્યા છે તો તમારી પાસે કોઈ કારણ છે કે નહીં? અહીંયા આવવાનું કારણ શું? ફટાફટ. કારણ કે કારણ વગરનું બેસશો ને તો ફાયદો કાંઈ નહીં થાય, કાંઈ ફાયદો નહીં. મને મારું કારણ ક્લિયર હોવું જોઈએ જીવનમાં. અને હું તો મારી જિંદગીમાં હંમેશા જે કામમાં મારું રીઝન અને વિઝન ક્લિયર ન હોય ને, ગમે એવું હોય ને સોનાનું, તો આપણે પકડતા જ નથી. સફળતાનો બીજો કોઈ રાજ નથી. હું ખેડૂત પરિવારમાં જન્મ્યો છું, અભણ મા બાપને ત્યાં જન્મ્યો છું, ગામડા ગામમાં જન્મ્યો છું. આપણે કોઈ અમીર મા બાપના દીકરા હતા નહીં, બહુ સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ, મજૂરી કરવાવાળા મા બાપને ત્યાં જન્મ્યા છે. પણ આજે જે કંઈ છીએ એ અલગ વસ્તુ છે. ભલે પરિચય આ નથી, અત્યારનો પરિચય સાચો પરિચય નથી. ઓકે, તો કારણ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી પ્રોગ્રામ આપણે સમજતું નહીં. સિનિયર સાથી કેટલા છે જે આરસીએમ અભિયાન સાથે જોડાઈ ગયા છો ભાઈ? અભિયાન સાથે જોડાયેલા? ઓ, ઘણી બધી સંખ્યા. એકવાર જોરદાર તાલી તમારા બધા માટે. પહેલી વાર આવ્યા છે આ પ્રોગ્રામ, આ ટાઈપના પ્રોગ્રામમાં પહેલી જ વાર પધાર્યા છે? જરા હાથ ઉપર કરશો. મહેમાન? અચ્છા, મોટી સંખ્યા તો મહેમાનોની છે. કે વાત છે. તો બહુ જબરજસ્ત સ્વાગત થવું જોઈએ ને, જબરજસ્ત. અચ્છા, કોઈ તો બતાવો, નવા ભાઈ બહેનો જે આવ્યા છો આજ પહેલી વાર, કોઈ કારણથી આવ્યા છો? શું કારણ છે આવવાનું? શા માટે આવ્યા છો? આમાં ઘણા, હા, યસ. અચ્છા, આરોગ્ય વિશે જાણવા માટે આવ્યા. એકવાર જોરદાર તાલી સાહેબ માટે. ચાલો, બીજું કંઈ? શા માટે આવ્યા? પહેલી વાર આવ્યા છે એને પૂછું છું. શા માટે આવ્યા? બોલો બોલો, શરમાવાની જરૂર નથી. જો આ એક એવો પરિવાર છે, તમને બધા મહેમાનોને કહી દઉં, આ એક પરિવાર એવો પરિવાર છે આ દેશમાં, તમે બહારની દુનિયામાં ઊભા થતા હશો તો તમને ખેંચીને બેસાડવા માટે પ્રયત્ન કરવામાં આવશે, અહીંયા તમને ખેંચીને ઉપર લેવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. અમે એવું શીખીએ છીએ અને લોકોને બતાવીએ છીએ કે બાળકને જેવું તેવું કાલી ભાષામાં બોલે નહીં, ઘરમાં જ બોલતા શીખે. ક્યાં શીખે? ઘરમાં જ શીખે. એટલે તમે કદાચ આમ તેમ બોલી જાઓ તો એ કોઈ ઇન્સલ્ટ નહીં થાય, પણ જીવનમાં બોલતા તો શીખવું પડશે કે નહીં? હા યા ના? આવી રીતના જન્મ થયો છે મનુષ્ય જીવનમાં, તો થોડુંક આમ દુનિયા ઓળખે એવું જીવન હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હોવું જોઈએ ને. તો દુનિયા કોને ઓળખે છે એ તમને લોજિક ખબર હશે. અમિતાભ બચ્ચનને ઓળખો છો ભાઈ? કોણ કોણ ઓળખો છો અમિતાભ? એમાંય શરમાવશો? હાથ ઉપર કરો. એમાં તો હાથ ઉપર કરો. ઓળખો છો? ચાલો, ઘણા નહીં ઓળખતા હોય. એનું નામ એટલે લઈએ છે એટલે આજની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી જૂનો હવે એ મોટી ઉંમરનો એ જ વૈદ્યો છે એક ભાઈ, બાકી તો ઉકલવા માંડ્યા લગતું. તો
80 વર્ષ થઈ ગયા છે નહીં મામા? હે 84? ઓ બાપરે, હજી પાછા લડે એ કેવું है ना? હજી કે બુઢા હોગા તેરા બાપ એમ કે પિક્ચર બનાવ્યું છે એવું નહીં? અમિતાભને આપણે બધા ઓળખીએ છીએ. અમિતાભ આપણામાંથી કોને કોને ઓળખે સાહેબ? સિમ્પલ કારણ છે, સિમ્પલ કારણ છે. અમિતાભ આપણે અમિતાભને એટલે ઓળખીએ છીએ કે અમિતાભ સ્ટેજ ઉપર છે, અને આપણને અમિતાભ એટલે ઓળખતો નથી કે આપણે સ્ટેજ ઉપર નથી. અમિતાભ બચ્ચન નરેન્દ્ર મોદીને ઓળખે કે નહીં? હા કે ના? શું કામે? સ્ટેજ ઉપર છે એટલે સ્ટેજનો મોકો મળે. તમે બોલો છો ને તો એક પ્રકારે તમારું એક સ્ટેજ જ કહેવાય, તો બોલવું જોઈએ. યસ? ચાલો હવે તો બતાવો કારણ શું કામ આવ્યા. એક ભાઈએ તો બતાવ્યું, બીજા કોઈ બતાવશો? યસ બેન. બોલો બોલો, અહીંયાથી વાત સ્ટેજ ઉપર આવું જય આરસીએમ. આજે હું એટલું જ કહીશ કે આરસીએમની પ્રોડક્ટ એટલી તાકાત છે. હું તો એટલા માટે અહીંયા આવી છું કે મળદા બેઠા કરવા માટે આવી છું. કેમ કે મારા જ ઘરનો હું પરિચય આપું કે આ જ પ્રોડક્ટ મેં વાપરી છે, અને જે ડૉક્ટરે ના પાડી હતી અને સહી કરી દીધી હતી કે તમારા કેસ ફેલ છે, પણ આ જ પ્રોડક્ટથી મારો કેસ અત્યારે અહીંયા હાજર જ છે, અને આ જ પ્રોડક્ટથી એનું નવું જીવન થયું છે. કેમ શું થયું? તો ઉંમર તો બહુ નાની છે, એમરેજ થઈ ગયું. હા, પછી શું થયું? શું આપ્યું તો? ગામા પ્રોટીન, બીજું ગામા ને પ્રોટીન, એનાથી ફાયદો થયો. ડોક્ટર વાવ, ગ્રેટ. જો બોયલા તો ખબર પડી ને ભાઈ. એમ તમારા બધાની અંદર કોઈ જાદુ છે, પણ બોલો તો ખબર પડે ને. હલો, જાદુ બધામાં છે, કારણ કે પ્રત્યેકની અંદર ભગવાન બેઠો છે, કોઈ સામાન્ય તો છે નહીં. યસ નો? તો કારણ ચાલો હવે તમે નથી બતાવતા તો હું પૂછું. ચાલ, આરોગ્ય માટે કોણ કોણ આવ્યું છે? આરોગ્ય સમજવા માટે આવ્યા કે ભાઈ મારે સ્વાસ્થ્ય સમજવું છે. આરોગ્ય જ કે છે ને, શું કે આ બાજુ ઘણા નિયમ નો કદાચ બીજો શબ્દ વાપરતા, બીજું શું કે કયો ને એ કહું. તબિયત 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 તાસીર. અચ્છા, એવું કોણ કોણ છે? હાલો, તાસીર, તબિયત, આરોગ્ય. હાથ ઉપર એમાંય શરમાવ છો. ચાલો, ત્યાર પછી પૈસા સમજવા માટે કોણ આવ્યું છે? મારે ઇન્કમ સમજવી છે. આરસી માંથી ઇન્કમ આવે છે, તો ઇન્કમ સમજવી છે, એવું કોઈ છે? કોઈ નહીં. હાલો, એ ઊભા થઈ જાવ, અમારી ગઈડા કઈ થઈ નથી. પૈસા સમજવા માટે આવ્યા હોય ઊભા થાવ. કોઈને રસ જ નથી. હે? તો તમે ખોટા બતાવ્યા ભાઈ આ બધા. અચ્છા, ચલો, એવા કેટલા પરિવાર છે ઈમાનદારીથી તમે ખોટું કોઈની સામે ન બોલી શકો? એનું કારણ છે કે બધાની અંદર ભગવાન ખુદ અર્ધજાગ્રત મનમાં સીસીટીવી મૂકીને બેઠો છે, અને જેને ભગવાને ખુદે ગીતાજીમાં કહ્યું છે કે મમે અંશો જીવ લોકે જીવ ભૂત સનાતન મનઃ ષષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. એટલે તમે ખોટું ન બોલી શકો, કારણ કે એને ખબર છે. આમાં એવા કેટલા મિત્રો છે કે જેની બેંકમાં હંમેશા 25 લાખથી વધુ બેલેન્સ પડ્યું હોય છે. એટલે મારે જોતા નથી. ચલો, એવા કેટલા ભાઈ બહેનો છે, કારણ કે તમને કારણ જ્યાં સુધી જીવનમાં નહીં સમજો ને
एक वास्तविक सिद्धांत ने समझी लो, आवश्यकता ही आविष्कार की जननी है। જ્યાં સુધી માણસ જરૂરિયાત નહીં સમજે ત્યાં સુધી કોઈ કાળે માણસ એ જરૂરિયાત માટે વિચારવાનો નથી. જ્યાં સુધી વિચારશે નહીં ત્યાં સુધી પ્રકૃતિ એને સાથ આપશે નહીં. હલો, એવા કેટલા મિત્રો છે કે જેમણે કમાણી કરી અને 2, 5, 10 વીઘા જમીન લીધી છે. એક જ આખી સભામાં એ બિલ્ડર છે. હેલો, આનો મતલબ આપણી પાસે વધારે પૈસા નથી. 25 લાખ બેલેન્સ નથી, જમીન લીધી નથી. હાલો, 4 વ્હીલર કેટલાય લઈ લીધી છે? 4 વ્હીલર કેટલા સાથીઓ લઈ લીધી છે? અચ્છા, એ સંખ્યા એટલી બધી નથી. અચ્છા, જેને નથી એને ઈચ્છા ખરી કે જીવનમાં આપણા ઘરમાં 4 વ્હીલર? ચાલો, આમાં એક મને આમાં તો સંતોષ થયો. એકવાર જોરદાર તાલી. ચાલો, જોરદાર. એક એમાં ઈચ્છા થઈ હે. કેટલા લોકોને પોતાની જરૂરિયાતનું મતલબ આજ ગામડામાં રહેતા હોય અને તમે તમારે આમ મજા આવે એવું એક બંગલા ટાઈપનું મકાન બનાવી લીધું હોય સિટીમાં યા ગામડામાં, એવું કોણ કોણ છે? એ બાકી છે મોટા ભાગના. હલો, એના મતલબ હજી પૈસાની જરૂર છે. યસ છે ને? તો પછી તમે પૈસા માટે હા કેમ ન પાડી? મજાક ના કરો જીવન સાથે. હું બહુ વાસ્તવિક જિંદગી કહું છું, કારણ કે જે ભૂલો મેં મારી જિંદગીમાં 35 વર્ષ કરીને આવ્યો છું ને, હું ઈચ્છું છું કે તમે ન કરો. મેં નફરત કરી છે 35 વર્ષની જિંદગી સુધી. મારી મેં પૈસાને નફરત કરી છે. મને પૈસામાં ઇન્ટરેસ્ટ નહોતો અને હરામ. અમે 3 ભાઈઓ મહેનત કરતા હતા. મારો એક ભાઈ ડાયમંડમાં કામ કરતો હતો, એક ભાઈ વેલ્ડિંગનું અને ખેતી કરી એમણે. પછી એમને મેં ફેબ્રિકેશનનું કામ શરૂ કરાવ્યું. હું જાતે નોકરી કરતો હતો. પછી મેં ઇન્ડસ્ટ્રી જ કરી. સાહેબ, મેં 35 વર્ષની મારી ઉંમર થઈ. મારાથી નાનો ભાઈ છે અરવિંદ શેલડિયા, એ મારાથી 2.5 વર્ષ નાનો ને એનાથી 2.5 વર્ષ નાનો મારો સૌથી નાનો લાલજીભાઈ 30 વર્ષનો હતો. અમે લોકો, હું 17 વર્ષ પૂરા થયા, મારું કામે ચાલુ ચડી ગયેલો. અરવિંદભાઈ લગભગ 15-16 વર્ષની ઉંમર હતી ને ખેતીમાં લાગી ગયા. લાલજીભાઈ લગભગ 17-18 વર્ષની ઉંમરમાં હીરામાં બેસી ગયો. અમે બધા નાની ઉંમરમાં મજૂરી કરવા લાગ્યા. 35 વર્ષની મારી ઉંમર, બાકીના ભાઈઓની સમજી લેજો. 3 ભાઈઓ મહેનત કરતા હતા. ખેતીવાડી હતી બાપાની, છતાં પણ અમારી પાસે સિંગલ રાજકોટમાં મકાન નહોતું, સુરતમાં પ્લોટ નહોતો કે મકાન નહોતું, કોઈ પ્રોપર્ટી નહોતી. જે હતું મારા બાપાનું હતું. શું હતું? અને બાપા માથે કરજો હતો. હલો, સમજાય છે? અને એનું સૌથી મોટું કારણ હતું કે કોઈ દિવસ જિંદગીમાં પૈસાને મહત્વ ન આપ્યું. પૈસાને મહત્વ જ ન આપ્યું. નસીબ જોગે, ખબર નહીં ભગવાનની ઈચ્છા હશે અને આરસીએમ સામેથી ભટકાઈ ગયા. એક્સિડેન્ટલ આવ્યું છે. આરસીએમમાં આવ્યા પછી ખબર પડી કે ખાલી વિચારોથી પેટ ન ભરાય. હલો, સારી સારી વાતોથી પેટ ન ભરાય, સારી ભાવનાઓથી જીવન ન જીવાય. ખાલી એનાથી પેટ ન ભરાય સાહેબ. વાસ્તવિક જિંદગીમાં સ્વીકારવું પડે કે સફળ જીવન એને કહેવાય કે જેમાં ભૌતિકતા પણ ભરપૂર હોય, વિદ્વતા પણ ભરપૂર હોય, સોશિયાલિટી એટલે કે તમે સામાજિક પ્રાણી છો તો સેવાનું કાર્ય તમારી અંદર ભરપૂર હોય અને તમારી અંદર આધ્યાત્મિક પાવર પણ હોય. તો આ 4 લેવલનું જો બેલેન્સ હોય તો એ માણસ સફળ કહેવાય જીવનમાં. આજ આપણા બધા પાસે સારી ભાવનાઓ છે. ચાલો, તમે આધ્યાત્મિક રીતે ખૂબ સારું એ કરતા હશો કદાચ, પણ આપણું સાંભળે કોણ? સાંભળે કોણ?
ગરીબ માણસ ગમે એટલો ઈમાનદાર છે, એની પાસે નોલેજનો ઢગલો છે, કેટલા લોકો સાંભળશે ગામમાં? નહીં મહત્વ આપે સાહેબ. એટલે ભૌતિકતા છે ને એ આપણો આધાર છે. શું છે? આધાર છે. આ મને માઇન્ડ પાવર કર્યા પછી વિશેષ ખબર પડી દિનેશભાઈ. ત્યાં સુધી તો હું નફરત જ કરતો હતો આ બધી વાતોને, અને પછી જીવન બદલાણું. જ્યારથી મેં ભૌતિકતાને જીવનમાં મહત્વ આપવાનું શરૂ કર્યું, મારી જિંદગી બદલાઈ ગઈ. માત્ર 5 વર્ષમાં, માત્ર 5 જ વર્ષમાં સાહેબ. 35 વર્ષ સુધી મારી પાસે પ્રોપર્ટીના નામે કંઈ નહોતું, અને 5 વર્ષની જિંદગી સાહેબ 40 વર્ષ, હું 35 વર્ષે મને આરસીએમ મળ્યું અને હું 40 વર્ષનો થયો ને ત્યાં હું પૈસા આર્થિક રીતે હું રિટાયર્ડ થઈ ગયો હતો. હલો, રિટાયર્ડ હતો. કારણ કે હું 40 વર્ષની ઉંમર હતી ને ત્યારે મારી ઇન્કમ હતી પરિવારની 2.5 લાખ રૂપિયા એક મહિને. 2010ની વાત કરું છું. ક્યારની? 10-11ની વાત કરું છું. અને ત્યારના 2.5 લાખ એટલે બહુ મોટા કહેવાય, બહુ મોટા. તેથી આપણે થોડું વિચારવાનું છે. આજે મિશન છે, આ આંદોલન છે, અને આ એવું પવિત્ર આંદોલન છે કે જેમાં તમારે પૈસા માટે કામ કરવાની જરૂર નથી. દેશના જેટલી સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં એ સમસ્યાઓને ઓછી કરવામાં તમને મદદ કરશો તો પૈસા બાય ડિફોલ્ટ આવશે. હલો, કોણ કોણ એવા સાથી છે જે નવા મહેમાનો ખાસ પૂછીશ કે આપણા દેશમાં કઈ સમસ્યા છે કે નહીં? ચાલો, જીવવા માટે કઈ ચેલેન્જો છે? જરા આપ વાત કરો તો. હોય તો છે, બોલતા જાઓ ફટાફટ, હું લખતો જાઉં. છે કઈ સમસ્યાઓ? આગળ લઈ લો, કઈ દેખાશે? દેખાય છે કઈ સમસ્યાઓ? બોલતા જાઓ ફટાફટ, તો વેલા છૂટા કરી દઉં. હલો, બોલો. બીમારી? અચ્છા, હકીકત છે બીમારી દેશમાં કે આપણા પરિવારમાં જ છે? બેન કહી ગયા ને હમણાં બીમારી. ચાલો, બીજું? હે? બેરોજગારી? બેરોજગારી તો નથી, આમાં બેરોજગાર કોઈ નથી. છે અધૂરી રોજગારી હશે, પર્યાપ્ત કદાચ રોજગાર નથી. ત્યાં ઘર ચલાવવા માટે કેટલા રૂપિયા જોઈએ બધાને? આપણે 4-5 જણાનો પરિવાર હોય તો ફટાફટ જવાબ આપજો. કેટલા 5 જણનો પરિવાર હોય કેટલા રૂપિયા જોઈએ ભાઈ? નવા મહેમાનો, જૂના નહીં જવાબ આપતા. હે? 25,000. કેટલા જણનો પરિવાર? 4-5. રેડી, ચાલો. તો 25,000ની આવક તો હોય જ ને. આજ કોને ન હોય? 25,000ની આવક ન હોય? હે? 4-5 જણા ઘરમાં હોય તો બધા થઈને 25,000ની આવક હોય કે ન હોય? હોય ને. તો કરજો તો કોઈ ઉપર ન હોવો જોઈએ. આમાંથી કોઈ પર લોન છે? લોન પ્રાઇવેટ, ગવર્મેન્ટ? એકાબીજાને હામું જોવો, મને કયો ને ભાઈ. જે સમસ્યા કહેશો એનું સમાધાન આરસીએમ પાસે છે. હવે તમને એ કહી દઉં, પહેલા એ કહી દઉં તો તમને સરળતા રહે. આ જગતની કોઈ એવી ચેલેન્જ મને બતાવો. હું તો રોજ પોકારીને કહું છું કે આ જગતની, દેશની નહીં, આ જગતની કોઈ પણ સમસ્યા હોય ને, ચેલેન્જ ભૌતિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક, એ બધાનું સોલ્યુશન આરસીએમ પાસે છે. હેલો, હવે આટલો તમને એ આપી દીધું મેં. લોન છે કોઈ પર? જાહેરમાં થોડું કહેવાય, કોઈ દીકરી નો દે એટલે ન કહેવાય. ચાલો, એ ખાલી હું તમને પૂછું છું. બધા ઉપર છે, તમે ચિંતા કરો માં. મારી ઉપર છે. હા, મારી ઉપર ફરક એટલો છે કે મારે તો અમારી ધંધાની લોન છે, એ મારે જીવવા માટે લોન નથી. હે ને? તેના માટે છે. કારણ કે
અમારી લોન એવી હોય કે અમે લઈએ 7-8% લોન, 7-7.5% અને એમાં અમે કમાતા હોય 20-25%. હોય યરલી વ્યાજ અને અમે મંથલી 20-25% કમાતા હોઈએ બિઝનેસમાં. તો એને લોન ન કહેવાય, એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય? ઇન્વેસ્ટમેન્ટ. હું એવી લોનની વાત કરું છું જીવવા માટે. તમે પ્રોપર્ટી લીધી નથી, અમરેલીમાં દુકાન નથી, અમરેલીમાં ફેક્ટરી નથી, અમરેલીમાં કોઈ મકાન નથી, સિટીમાં કોઈ મકાન નથી, એના વિશેષ જે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે કંઈ કર્યું નથી અને પછી તમારી માટે લોન છે, આને લોન કહેવાય. શું કહેવાય? આને કરજો કહેવાય. સર સમજાય છે વાત? એવું આપણા દેશમાં 80% છે. કેટલા? 80% ઉપર લોન છે, જીવવા માટેની લોન. એમાં 60% જેટલા લોકોએ લોન લીધી છે ને દેશમાં, એમાંથી 60% પરિવાર એવા છે જેની પર 3 હપ્તા છે. કેટલા? 3 હપ્તા છે સાહેબ. તમારે તો કોઈને નહીં હોય. બીમારીની વાત કરું તો લગભગ 80 થી 90 કરોડ લોકો એવા છે જે કોઈને કોઈ રોગમાં પીડાય છે અને દવા ખાય છે. સમસ્યા છે? અચ્છા, તો આરસીએમ પાસે આનું સોલ્યુશન છે. કોને કોને જોઈએ છે આ બંનેનું? આરસીએમ શું કહે છે મને ખબર નથી, પણ મને ભરોસો છે, મારી જાત ઉપર ભરોસો છે. જે દિવસથી હું આરસીએમનો પ્લાન સમજ્યો તો, આરસીએમનો કોન્સેપ્ટ સમજ્યો તો, એ દિવસે વિશ્વાસ દુનિયાને હોય કે ન હોય, મેં મારી ફેક્ટરીએ જવાનું બંધ કરી દીધું હતું. તે સમયે પૃથ્વી એન્જિનિયરિંગ કરીને હું અને ભગવાનભાઈ એક ઇન્ડસ્ટ્રી ચલાવતા હતા સુરતમાં જ. અમે આરસીએમમાં આવ્યા હતા ત્યાં જેકાર્ડ મશીન બનાવતા હતા, ટીએફઓ મશીન બનાવતા હતા. પણ મેં આરસીએમનો સમજ્યા પછી, તિલોકજીને મળ્યા પછી, એ પછી હું ફેક્ટરીમાં ક્યારેય ગયો નથી. જવાબદાર તરીકે હું રહ્યો નથી. આજ દુનિયાભરની ઇન્ડસ્ટ્રી છે, પણ આજે હું ક્યાંય જવાબદાર નથી. માત્ર ક્યાં જવાબદાર છું? આરસીએમ. દુનિયાને શું સમજે મારે લેવા દેવા નથી, પણ હું બતાવવાની કોશિશ કરું છું. જો વિશ્વાસ કરવો હોય તો તમે કરી શકો છો. અને જેને જેને કર્યો છે એ બધા સ્ટેજ ઉપર આવ્યા છે. હું છાતી ઠોકીને જગતને કહું છું કે કોઈએ પણ આ દેશમાં રોગ મુક્ત પરિવાર કરવો હોય અને લોન મુક્ત પરિવાર કરવો હોય, તમારી પાસે એક જ રસ્તો છે, આરસીએમ. હેલો, એક ઓટો રિક્ષા વાળો કેદી વિચારે હું 4 વ્હીલર લઈશ? હેલો, એની જગ્યાએ અર્ટિગા 7 સીટર ફેરવે છે. એક નહીં, જેટલા ઓટો અકાવતા હતા. અને વિશ્વાસ કર્યો કે અમે લોન મુક્ત થશું, બીમારી મુક્ત થશું. જેને જેને ભરોસો કર્યો થયા કે નહીં? હા, દુનિયા જે કહે તે મારી પર તમે વિશ્વાસ કરી શકો છો. મરતે દમ તક દિનેશ શેલડિયાના છેલ્લા શ્વાસ સુધી એનો ઝંડો એક જ જગ્યાએ છે, આરસીએમ. એક જ ઝંડો, એક જ આરસીએમ. કારણ કે કોઈ પણ વ્યક્તિને આધાર જોઈએ. શું જોઈએ? હું આધાર છું. આધાર છું. કોઈને ઇધર ઉધર થવું હોય તો થાય, ક્યાંય લલચાવું હોય તો લલચાઈ જાય. દિનેશ શેલડિયા અહીંયા જ ઊભો છે. હું છટકી શકતો હતો, મારી પાસે ઘણું બધું છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, અમે નેટ હાઉસ, પોલી હાઉસ બનાવીએ છીએ, અમે પ્રેશર પંપ બનાવીએ છીએ, અમે એર કમ્પ્રેસર બનાવીએ છીએ, અમે 4 વ્હીલરની લિફ્ટ બનાવીએ છીએ, અમે બોરવેલના પ્રેશર પંપ બનાવીએ છીએ, અમે ઓટોમેટિક ઓરણી બનાવીએ છીએ, નાના મોટા મતલબ બળદથી લઈને મોટા ટ્રેક્ટરો સુધીની, અમે રોટાવેટર બનાવીએ છીએ, અમે એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝમાં છે. તમે કદાચ ભેલ કંપનીનું નામ સાંભળ્યું હોય, જે ગવર્મેન્ટની કંપની છે, જે ડિફેન્સના સાધનો બનાવે છે. ડિફેન્સ એટલે લશ્કરના સાધનો, એના સ્પેર પાર્ટ મારી કંપનીમાં બને છે. દેસાઈ એજ્યુકેશન અડાળા 4 એકર જમીનમાં સ્કૂલ છે, એમાં હું પાર્ટનર છું. સુરતમાં ટેક્સટાઇલમાં છીએ, બધું જ છે.
પણ છતાંય હું એમ કહું કે એ હશે કે ત્યાં હું હઈશ કે નહીં હઈશ મને ખબર નથી. મારી માટે છટકવાની બારી છે. હલો, કારણ કે એ બધાની સામે મારી આરસીએમની આવક બહુ નાની છે. એ બધી આવકો સામે મારી આરસીએમની આવક બહુ નાની છે. નાની છે એટલે તમારે દ્રષ્ટિએ નાની નથી, હા મારી દ્રષ્ટિએ નાની છે. આવકની દ્રષ્ટિએ કહું છું. હમણાં બધા આવક કહેતા હતા કે મારી આટલી આવક. મારું રૂબી લેવલ છે, મારો એક ભાઈ એમરાલ છે, બીજો ભાઈ પર્લ છે. 3 ભાઈઓની અમારી ઇન્કમ થાય તો દર મહિને 5 થી 7 લાખ રૂપિયા મહિને આવક છે. આરસીએમની કહું છું. છતાંય મારી એ આવક ઇન્ડસ્ટ્રીઝથી નાની છે. મારા માટે છટકવા જેવું છે કે નહીં? છે, પણ હું છટકીશ નહીં, ભરોસો કરી શકો છો. આ વિશ્વાસે ચાલી જવું હોય તો ચાલી જશે. બીજું, જો કે આરસીએમમાં વિશ્વાસ કરવા જેવું કંઈ છે નહીં. વિશ્વાસ ક્યાં કરવો પડે? જ્યાં તમે પૈસા લગાવતા હોય. આરસીએમમાં પૈસા તો લગાવવાના છે નહીં. છે લગાવવાના કે ભાઈ અહીંયા તમે પહેલા 10 લાખ જમા કરો, ફેક્ટરી લગાવવી પડશે, પછી આ સામાન બનશે, એવું કંઈ છે નહીં. ખાલી ડોક્યુમેન્ટ્સ આપવાના અને આરસીએમ તમને ભાગીદાર બનાવે છે. હાલો, ઘણાય હોય કે ભાગી ગઈ તો હવે ઈ ભાગી ગઈ મહેશભાઈ, તો મારું લઈ હું ગઈ, મેં આપ્યું. આરસીએમ ભાગી ગઈ તો મેં આપ્યું શું એને? શું લઈ જશે ભાઈ? શું લઈ જશે? ઉલટાનો ટીસી છાપડાએ મને પૂછવું જોઈએ કે સાલા તું ભાગી ગયો તો? હું આ ફેક્ટરીઓ ખોલીને બેઠો છું, આ અરબોનું મેં રોકાણ કરી દીધું છે. આટલા મોટા તમારા ભરોસે મેં દુનિયાભરની ટેકનોલોજી ઊભી કરી, દુનિયાભરના દેશ વિદેશથી મેં મશીનો મંગાવ્યા. આનું હું? તો પ્રશ્ન તો એણે મને આપણને પૂછવો જોઈએ. આપણે કાંઈ નાખ્યું નથી ને પૂછે કે વહી ગઈ તો? આ તો મારો ભાઈ છે ને, નાનો ભાઈ અરવિંદભાઈ, એ બોક્સ બહુ સારા કરે. ક્યારેક એને સાંભળજો, એનો પ્રોગ્રામ આવી શક્યા. હમણાં ક્યાંક છે આ બાજુ મવામાં. હા, એ આવ્યું ને તેને માંથી જોક્સ બનાવ્યો. એ કે મામા એકવાર થયું એવું કે ગામમાં એક દરજી ઉઠી ગયો. રાતે ઉયો ગયો. તો કોઈ ભાઈ કપડા સીવવા નાખ્યા હોય ને, એવું બધું હકેલીને ઉયો ગયો. તો ત્યાં આવીને બિચારા રોવે કે મારા 3 જોડી હતા, મારા 2 હતા. હવે એક વ્યક્તિ એવો રોતો હતો કે એ હાવ લોભીનો અવતાર, અને આખું ગામ એમ કે આને જિંદગીમાં કોઈ છેતરી ન હકે. ઈ રોતો. એને કોકે પૂછ્યું, રામસિંહભાઈ, એ કે આ બધાય તો ઠીક, આનું કંઈક લઈ ગયા, તમે શું કામ રોવો છો? તમારું હું લઈ ગયો? એ કે મારું માપ લઈ ગયો. ઘણા એને કાન નાતા હું લઈ ગયો મહેન્દ્રભાઈ? એ મારું માપ લઈ ગયો. કપડા નથી લઈ ગયો. એમ આરસીએમ ભયું જાય ને, તમારું શું લઈ જાય? લઈ જાય ને. તમારી ગરીબી ઓછી કરશે, તમારી બીમારી ઓછી કરશે. હલો, દુઆઓ લઈ જાશે. અને મારું જાશે શું? એટલે આરસીએમમાં પહેલી તો નિશંત થઈ જાઓ કે અહીંયા કઈ સાહસ તો છે નહીં. સાહસ નથી. કરવાનું શું છે? હું જો બધા માટે મેં નવા મહેમાનો આવ્યા છો, તમે વિશ્વાસ માટે આવ્યા છો. શેના માટે? કે એવો શું છે આરસીએમમાં કે હું આરસીએમનો સ્વીકાર કરું, હું આરસીએમને પ્રચાર કરું, આરસીએમની ખરીદી કરું. અને જે સિનિયર બેઠા છો, જે આરસીએમ જોઈન કરીને બેઠા છો, હું આજે જે વાતો કરું છું એ લોકો સુધી પહોંચાડો, આ વિશ્વાસને પહોંચાડો. હા, શું બદલાવ આવશે? હું આરસીએમ કરી લઈશ તો શું બદલાવ આવ્યો ભાઈ મારામાં? તો અહીંયા જે બોલતા શું બદલાવ આવ્યો?
શું જશે મારી અંદરથી ખબર છે તમને કે ભાઈ હું આરસીએમ નથી કરતો તો મારું જીવન કેવું છે? નથી હું આરસીએમ તો ચાલો મારું પોતાનું જીવન કેવું હતું? દિનેશ શેલડિયા જે દિવસે આરસીએમ તો કરતો તે દિવસે આ ઘરે ફેક્ટરીથી 7 વાગે આવતો હતો. કેટલા વાગે? 7 વાગે સાંજે આવતો હતો. પછી શું કરતો હતો? 7-12 આવીને જમીને પોતાની ખુરશી લઈને આવતો હતો. પડોશી એની ખુરશી લઈને આવતા હતા. આમાં રાતના 12 વાગ્યા સુધી શું કરતા હતા? ગપ્પા મારતા હતા. શું કરતા હતા? ગપ્પા મારતા હતા. શું કરતા હતા? ગપ્પા મારતા હતા. કારણ કે ત્યારે મોબાઈલ નહોતા. ઓકે, અત્યારે મને જવાબ આપો, એ લોકો 7 વાગે ઘરે આવી જાવ છો, એ લોકો 7 થી 12 રાતે શું કરો છો? બતાવો મને, શું કરો છો? શું કરો છો? શું કરો છો? બોલો. મોબાઈલ જોવે. કેટલી આવક મેળવો છો? જાય છે 2 GB, 2.5 GB, 3 GB. આયા ના? હા. સાત દિનેશ શેલડિયા જીવનના 5 કલાક બગાડતો હતો. કોઈ આવી એને કીધું કે દિનેશ શેલડિયા તું કાંઈ કરતો 5 કલાક શું કરે છે? મેં કીધું ગપ્પા મારું છું. શું કરું છું? ગપ્પા મારું છું. વ્યસન હતું નહીં તો ગલ્લે જાતો નહીં. ગપ્પા મારું છું. દિનેશ શેલડિયા ગપ્પા મારીને કેટલા કમાઈશ તું? શું મેળવીશ? તો કે ગપ્પામાં શું મેળવવાનું? 2 રકાબી ચા બગાડવાની, બીજું શું કરવાનું? આયા ના? હા. દિનેશ શેલડિયા તું ગપ્પા મારીને 5 કલાક કાઢે છે, શું મેળવીશ? મેં કીધું કાંઈ નહીં, ચા બગાડીશ. હું તને 5 વર્ષ પછી મળીશ. સાંભળજો, હું તને 5 વર્ષ પછી મળીશ અને પાછું હું તને પૂછીશ કે દિનેશ શેલડિયા તું 5 થી 7 શું કરે છે? 5 થી 7 શું કરે છે? મેં કીધું મારો આ જ જવાબ છે. 5 કલાક શું કરું છું? ગપ્પા મારું છું. સાંભળજો, હા, આરસીએમ તમારું શું લઈ જશે અને જો સમજી ગયા તો શું આપી જશે? આ 5 કલાક કેલ્ક્યુલેટર કાઢજો. મને શેલડિયા એક જવાબ આપ. આ 5 કલાક તને ખબર છે કેવડી છે? કીધું કેવડી છે? એમાં કાંઈ નહીં, ગણિત જ નહોતું ભાઈ. તને ખબર છે તું જો આને ક્રિએશન કરી દે, આને ક્રિએટિંગ પાવરમાં બદલી દે તો આ પાવર, આ શક્તિ 5 કલાક કરી શકે? તને અંદાજ છે? મેં કીધું નહીં. તું અત્યારે તો મજાકમાં કાઢી નાખતા 5 કલાક, તારી 35 વર્ષની જિંદગી તો નીકળી ગઈ આમને આમ, પણ તું 5 વર્ષ મને આપી શકે? મેં કીધું શેના માટે? આરસીએમ માટે. મારે તારો એક્સ્ટ્રા ટાઈમ જોઈએ છે. મારો તારી ઇન્ડસ્ટ્રીનો ટાઈમ નથી જોતો, મારો તારો 5 કલાક જોઈએ છે. મેં કીધું શું ફરક પડશે? ત્યારે એણે મને આરોગ્યની વાત ન કરી, કારણ કે હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતો એટલે મને પૈસાની વાત કરી, અને નાના સૂના પૈસાની વાત ન કરી. 2006ની વાત કરું છું. 2005-6માં એણે એવું કીધું કે જો તું આ 5 કલાક રાતની આપે તો આ 5 વર્ષના અંતે તારી આવક 50,000ની હોય તો. ત્યારે હું ચોંકી ગયો. ચોંકી એટલે ગયો કે સાલું આટલા 35 વર્ષની જિંદગી તો આમાં કાઢી નાખી અને આ એમ કહે છે કે હું વધારાના 5 કલાક આપી અને મને 50,000ની આવક ઊભી થાય. સાલું માણસને વિચારવું પડે કે ન વિચારવું? જે મારું ટોટલ વેસ્ટ. મને કીધું મને કઈ સમજાણું નહીં, આ કઈ રીતે આવે? મને કીધું 5 કલાક આપવાની હા પાડે તો બતાવું ને કે કરવાનું શું છે.
મને એને બીજું ગણિત બતાવ્યું સાહેબ. મને કે તને ખબર છે તમે જિંદગીમાં કેટલી બધી આ સમયને બરબાદ કરો છો? એને ગણિત બતાવ્યું સાહેબ, જેને ઊંઘ ઉડાડી દીધી. કોઈને ખબર નહીં હોય જિંદગીમાં આ દુનિયામાં 8 કલાકનો દિવસ ગણાય છે કામનો. કેટલો? 8 કલાક. રોજના 5 કલાક. 1 મહિનાના કેટલા કલાક થયા? 5 તેરી 50. હવે 5 વર્ષ મને કીધા 60 મહિનાના કેટલા થાય? 9000. 15 છક 90. કેટલા કલાક થયા? 9000. આ 9000 કલાકને હું 8 થી ભાગાકાર કરું. 8 ભાગી નાખું. 8 કલાકનો એક દિવસ વર્કિંગ ડે 1125. 1125 વર્કિંગ ડે, રાતના 5 કલાક. આનો અર્થ એ થાય કે મારી જિંદગીના હું 5 વર્ષની અંદર 1125 વર્કિંગ ડે બરબાદ કરું છું. અને હું એને વર્ષમાં ડિવાઈડ કરું તો આને ભાગ્યા 365 કરું. 1125 ભાગ્યા 365. 3.8. હું 8 જવા દ્યો સાહેબ. જો મારું આ ગણિત ન હોય તો હું 5 વર્ષમાં 3 વર્ષ મારી જિંદગીના બરબાદ કરું છું. 3 વર્ષ. મને કે શું ફરક પડશે? હવે તારે જોવું છે. જે લોકો કાંઈ નથી કરતા એક્સ્ટ્રા ટાઈમમાં, એ લોકો 5 વર્ષમાં 5 વર્ષથી જીવશે. અને દિલે શેલડિયા, તું આ 5 કલાક મને આપી દે તો તું 5 વર્ષમાં 8 વર્ષ જીવશે. સફળ લોકો કોઈ અલગ કામ નથી કરતા. સફળ લોકો દરેક કામને અલગ પદ્ધતિથી કરે છે. એ આ કરશનભાઈ નિરમાવાળા એક કેમિકલ એન્જિનિયર. સવારે 9 થી 6 નોકરી કરે. 9 થી 6 નોકરી કરે. રાતે એ માણસ પાસે સાયકલ હતી. શું હતું? સાયકલ હતી. એ માણસે કેમિકલ એન્જિનિયર હતા. રાતે 9 થી 3. કેટલા વાગ્યાનો સમય? 9 થી 3 એટલે 6 કલાક. કેટલા કલાક? રાતના 6 કલાક એ માણસ નિરમા પાવડર બનાવે. નિરમા પાવડર ક્યારે બનાવ્યો? રાતે. શનિ રવિની રજામાં ઘરે ઘરે જઈ સાયકલ ઉપર કાચી થેલી, ત્યારે પ્રિન્ટ થેલી હતી ને એની પાસે, અને 500 ગ્રામ કિલોનું પેકિંગમાં ઘરે ઘરે વેચવા જાય. સાહેબ, આ જિંદગીનો એક્સ્ટ્રા ટાઈમ આજ એક સામાન્ય મામૂલી નોકરિયાત કરશનભાઈને આજ નિરમાનું કેટલું મોટું એમ્પાવર ઊભું કરી દીધું. આ છે ખાલી સમયની તાકાત.